સો ફ્રેન્ડ્સ, હું છું રાહુલ ખત્રી. આજે આપણે નવું શીખીએ છીએ ડેસિમલ નંબરને કઈ રીતે બાયનરીમાં કન્વર્ટ કરવા. તો અહીંયા જુઓ નંબર આપેલો છે 42, અહીંયા ડેસિમલની નિશાની છે 10 અને બાયનરી કન્વર્ટ કરવા હોય તો એની નિશાની છે 2. બરાબર, અહીંયા એક્ઝામમાં તમારે 42, 10 અને અહીંયા 2 આપેલા હશે ને આ કોલમ બ્લેન્ક હશે, અહીંયા આપણે જવાબ લાવવાનો રહેશે. ક્લિયર? તો હવે આપણે જોઈશું કઈ રીતે ડેસિમલ નંબર એને બાયનરીમાં કન્વર્ટ કરવાના રહેશે. તો જો સૌથી પહેલા રકમ આપેલી છે 42, 42. હવે આપણે 42 ને 2 વડે ડિવાઈડ કરીએ, બાયનરી એટલે 2 વડે ભગાય. હવે આપણે 2 વડે ડિવાઈડ કરીએ એટલે તમે જો 42 ને 2 વડે ભાગો તો 2 દુના 4, નીચે શેષ કેટલી વધી? 0. 2 હતા તો 2 એકા 2, નીચે શેષ કેટલી વધી? 0. તો જે શેષ વધે છે એ શેષને તમારે અહીંયા મૂકી દેવાની અને ઉપર જે રકમ આવે છે 21 એ રકમ તમારે અહીંયા મૂકી દેવાની. હવે કેટલા થયા છે? 21. તો 21 ને 2 વડે ભાગો તો તમે 21 ને 2 વડે ભાગો તો શું થાય કે 2 એકા 2, પછી અહીંયા ભાગના પડતી ઉપર શું આવશે? 0. ઓકે, અને નીચે શેષ વધી 1 ની 1. તો જે 10 હોય છે અહીંયા ઉપર મૂકી દેવાના અને જે 1 હોય છે શેષ નીચે વધી તે શેષ અહીંયા મૂકી દેવાની. એના પછી કેટલી રકમ આવી? 10. હવે 10 ને પાછા કેટલા વડે ભાગો? 2 વડે, એટલે 2 × 10, એટલે નીચે શેષ કેટલી આવી? 0. તો એ શેષને અહીંયા મૂકી દેવાની. ઉપર કેટલા રકમ હતી? 5. તે 5 અહીંયા મૂકી દેવાના. એના પછી કેટલી રકમ વધી હતી? 5. તો 5 ને તમે વળી 2 વડે ભાગો એટલે 2 દુના 4, એટલે શેષ કેટલી વધી? 1. જે શેષ વધી એ રકમ ક્યાં મૂકી દેવાની? અહીંયા. અને ઉપર જે રકમ વધી છે ક્યાં મૂકી દેવાની? અહીંયા 2. હવે 2 એકા 2, એટલે શેષ કેટલી વધી? 0. તો 0 રકમને ક્યાં મૂકી દેવાની? અહીંયા. અને ઉપરની જે રકમ વધી 1 ક્યાં મૂકી દેવાની? અહીંયા. અને એના પછી જો 1 ને 2 વડે ભગાય ના પડે ભગાય તો 1 ને 1 અહીંયા મૂકી દેવાના. હવે આ જે આપણો જવાબ આવે છે એ જવાબને અહીંથી રિવર્સ ઓર્ડરમાં મૂકી દેવાનો. જેમ કે 1, પછી શું હતું? 0, 1, 0, 1, 0. આ રીતે અહીંયા 1, 0, 1, 0, 1, 0. આ આવી ગયો આપણો આન્સર. હવે આપણે ચેક કરવું છે કે જે આપણે જવાબ લાવ્યો છે સાચો છે કે ખોટો. તો જુઓ, 1 ના ડબલ 2, 2 ના ડબલ 4, 4 ના ડબલ 8, 8 ના ડબલ 16, 16 ના ડબલ 32. હવે આપણો જે જવાબ આવ્યો તો 0, તો અહીંયા 1 ની જગ્યાએ મૂકી દેવાનો 0. પછી આ જે 1 એને 1 ની જગ્યાએ મૂકી દેવાનું. આ છે 0 તો એને 0 ની જગ્યાએ મૂકી, અહીંયા 4 ની નીચે મૂકી દેવાનું. 1 તો એને 8 ની નીચે મૂકી દેવાનું. 0 તો એને 16 ની નીચે મૂકી દેવાનું. અને 32 તો એની નીચે 1 મૂકી દેવાનું. એટલે આ જે જવાબ આવ્યો છે આપણો એ જવાબને ક્રમબદ્ધ રીતે 0, 1, 0, 1, 0 વળી રીતે અહીંયા લાઈનસર મૂકી દેવાના. 1 ના ડબલ 2, 2 ના ડબલ 4, 4 ના ડબલ 8, 8 ના ડબલ 16, 16 ના 32 એની નીચે અહીંયા ક્રમબદ્ધ રીતે મૂકી દેવાના. એટલે તમે જો 32 ને 8, 40, 40 ને 2, 42, એટલે આપણો જવાબ આવી ગયો. એટલે આપણે ટેલી પણ કરી શકો છો કે આપણે જે ગણ્યો છે એ દાખલો સાચો છે કે ખોટો. જો તમને મારો વિડીયો ગમે તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી તમને બીજા વિડીયો જોવા મળે. થેન્ક યુ.